વિદ્યાર્થી મિત્રો, હું છું દેવેન ગોહિલ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ YouTube ચેનલ નેક્સ્ટ SPAI ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે સાદા ભૂતકાળ પાર્ટ 2. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે આના પહેલાના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો, એનો ઉપયોગ, એમાં ચાવીરૂપ શબ્દો, ક્રિયાપદના ભૂતકાળના રૂપોના નિયમો અને ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો હતો વિધાન વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે પાસ્ટ ટેન્સ પાર્ટ 2. એમાં આજે આપણે અભ્યાસ કરશું નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો. તો ભાગ 2 પાર્ટ 2 માં સૌપ્રથમ આપણે શરૂ કરીએ નકાર વાક્યો. મિત્રો સાથે સાથે લખતા જાજો મિત્રો. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે થાય છે નકાર વાક્યો. આપણે ગુજરાતીમાં જ લખીએ છીએ કે જેથી તમને સમજાય મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે તમારે યાદ રાખવું પડશે કે જ્યારે નકાર વાક્ય બનાવવું હોય ત્યારે સાદા ભૂતકાળમાં ટુ ડુ નું ભૂતકાળનું રૂપ did વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે જ્યારે વાક્ય નકાર બનાવો છો ત્યારે નકાર વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. અને સહાયકારક ક્રિયાપદ છે એ ટુ ડુ નું વપરાય છે. આપણે સાદા વર્તમાન કાળમાં અભ્યાસ કર્યા હતા. ટુ ડુ ના 3 રૂપો છે મિત્રો, આપણે જોયા હતા. ટુ ડુ ના કુલ 3 રૂપો છે: ડુ, ડઝ અને ડીડ. આ ત્રણેય રૂપો છે એ વિદ્યાર્થી મિત્રો ટુ ડુ ના છે, પરંતુ એમાં ડુ અને ડઝ આ બંનેનો ઉપયોગ થાય છે સાદા વર્તમાન કાળમાં, જ્યારે ડીડ નો ઉપયોગ થાય છે સાદા ભૂતકાળમાં. તો આજે આપણે જે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે એ ટુ ડુ નું ભૂતકાળનું રૂપ છે મિત્રો. યાદ રાખજો, ટુ ડુ નું ભૂતકાળનું રૂપ એટલે કે ડીડ. ટુ ડુ ના વર્તમાનના રૂપો જો હોય ને તો એ ડુ અને ડઝ છે જે સાદા વર્તમાન કાળમાં વપરાય છે, અને એ પણ નકાર અને પ્રશ્નાર્થમાં હતા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ડીડ આપેલું છે, ડીડ નો પણ ઉપયોગ નકાર વાક્યોમાં અને પ્રશ્નાર્થ વાક્યોમાં થાય છે. બીજો પોઈન્ટ ખાસ યાદ રાખજો કે ડીડ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે તેની સાથે ક્રિયાપદનું V2 નહીં પરંતુ V1 નું રૂપ મુકાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સાદા ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડીડ મુકાઈ જાય ત્યારે યાદ રાખો કે તમારે V2 નહીં પરંતુ V1 નું રૂપ મૂકવાનું છે. એટલે કે જે મુખ્ય ક્રિયાપદ તમે મૂકો છો એ મુખ્ય ક્રિયાપદમાં તમારે શું મૂકવાનું છે? V1. V2 મૂકવાનું નથી. માની લો કે પ્લે અને પ્લેડ હોય, કેચ અને કોટ હોય, તો જ્યારે આપણે નકાર વાક્ય બનાવશું ત્યારે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય છે કે જો ભૂતકાળ છે તો ભૂતકાળમાં વપરાશે V2 ના રૂપો, પરંતુ યાદ રાખો ભૂતકાળમાં V2 નું રૂપ છે એ નકારમાં વપરાતું નથી અને પ્રશ્નાર્થમાં પણ નહીં આવે, પરંતુ નકાર વાક્ય આપણે ભણીએ છીએ તો ત્યાં નકારનું યાદ રાખો કે નકાર વાક્યમાં V2 એટલે કે ભૂતકાળનું રૂપ નહીં પરંતુ મૂળ રૂપ મુકાય છે. ક્રિયાપદનું બેઝ ફોર્મ જે છે એ બેઝ ફોર્મ વપરાય છે વિદ્યાર્થી મિત્રો. એવું શા માટે? કારણ કે આ ડીડ છે એ પોતે ડુ નું ભૂતકાળનું રૂપ છે. ડીડ છે એ પોતે ડુ નું ભૂતકાળનું રૂપ છે. V1 ડુ
અને V2 did. તો મિત્રો વાક્યમાં આપણે જ્યારે did મૂકીએ છીએ ત્યારે ઓલરેડી આપણે વાક્યમાં V2 નો ઉપયોગ કરી લીધો છે. એનો મતલબ એવો થયો કે એકના એક વાક્યમાં બીજી વાર V2 મૂકવાની જરૂર નથી જ્યારે તમે એક વખત did મૂકી દો છો ત્યારે. તો બસ આટલી વસ્તુ ખાસ યાદ રાખજો આપણે કે જ્યારે નકાર વાક્ય બનાવવું હોય ત્યારે સાદા ભૂતકાળમાં to do નું ભૂતકાળનું રૂપ did વપરાય છે. બીજું જોઈએ કે did જ્યારે વાક્યમાં વપરાય ત્યારે તેની સાથે ક્રિયાપદનું V2 નહીં પરંતુ V1 નું રૂપ મુકાય છે. અને એવું શા માટે? તો આપણે જોયું કે do નું ભૂતકાળ થાય છે did. એટલા માટે મિત્રો. તો આગળ આપણે જોઈએ વાક્ય રચના અને એના વાક્ય. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં સૌપ્રથમ તમારે મૂકવાનો છે વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ. ત્યાર પછી તમે મૂકશો સહાયકારક ક્રિયાપદ did અને નકાર હોવાથી did ની સાથે આપણે યાદ રાખી લ્યો did not મૂકવું પ્લસ V1 એટલે કે મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને OW એટલે કે અધર વર્ડ્સ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના બનશે. આપણે કરતા પણ અંગ્રેજીમાં લખીએ સબ્જેક્ટ એટલે કે માત્ર લખીએ s. તો આવી રીતે તમે નકાર વાક્ય રચના છે એ યાદ રાખી શકો. સૌપ્રથમ મૂકો સબ્જેક્ટ પ્લસ did not પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ. આપણે વિધાન વાક્યો થોડાક નોટ કરી લઈએ અને એને નકારમાં ફેરવશું. મોહન went to Surat. મોહન went to Surat. મોહન સુરત ગયો. વાક્ય છે વિધાન. આપણે નકારમાં ફેરવવાનું છે અને આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને. પરંતુ આગળ વાક્ય લખી લઈએ. બીજું વિધાન લખીએ આપણે. સુમિત્રા made a cake. સુમિત્રાએ કેક બનાવી. અને ક્યારે? તો આપણે અન્ય શબ્દ નોટ કરીએ yesterday. સુમિત્રાએ ગઈકાલે કેક બનાવી. તો આ બંને વાક્યોને મિત્રો આપણે નકાર વાક્યમાં ફેરવવા છે. તો નકાર વાક્ય બનાવવા માટે આપણે શું કરવાનું છે? તો કે સૌપ્રથમ સબ્જેક્ટ લખો. તો અહીંયા સુરત જવાની ક્રિયા કોણે કરી? આપણો સબ્જેક્ટ કોણ છે અહીંયા? મોહન. તો લખો મોહન. મોહન. ત્યારબાદ મૂકો did અને not. સહાયકારક did નો ઉપયોગ આપણે જોયું છે કે નકારમાં થાય છે. તો લખો did અને નકાર હોવાથી વિદ્યાર્થી મિત્રો તમે મૂકી શકો not. મોહન did not went. તો અહીંયા went છે એ વિદ્યાર્થી મિત્રો V2. went એટલે ગયા. આપણે મૂળ રૂપ લખવું પડશે V1. વાક્ય રચના અનુસાર જો તો આપણે લખવાનું છે V1. તો went નું V1 થાય છે go. હવે એવું શા માટે કર્યું? કારણ કે મિત્રો અહીંયા આપણે વાક્યમાં did લખ્યું છે. did પોતે do નું ભૂતકાળ છે V2. આપણે પહેલા જોયું કે did પોતે ભૂતકાળ છે. એટલા માટે આગળ ક્રિયાપદ છે એને હવે ભૂતકાળમાં લખવાની જરૂર રહેતી નથી. એટલા માટે V2 નહીં લખો પરંતુ હું લખશો V1. મૂળ રૂપ લખાશે મિત્રો. મોહન did not go to સુરત. મોહન સુરત નહોતો ગયો. મોહન સુરત ગયો તો નીચે નકારમાં કહે છે મોહન સુરત નહોતો ગયો. આગળ બીજું વાક્ય છે સુમિત્રા made a cake yesterday. આ વાક્યને આપણે ભૂતકાળમાં જો ફેરવીએ તો શું થશે? તો કે સૌપ્રથમ લખો સબ્જેક્ટ સુમિત્રા. ત્યારબાદ મૂકવાનું છે સહાયકારક did. નકાર હોવાથી did ની સાથે મૂકો not. સુમિત્રા did not. હવે આ made છે એ V2 છે. જેમ અહીંયા went V2 હતું અને આપણે go મૂક્યું મૂળ રૂપ V2 માંથી V1 માં ફેરવ્યું. આને પણ V2 માંથી મૂળ રૂપમાં ફેરવો તો made નું થાય છે make. સુમિત્રા did not make a cake yesterday. સુમિત્રાએ ગઈકાલે કેક નહોતી બનાવી. તો આ રીતે મિત્રો આપણે બીજું નકાર વાક્ય બનાવ્યું did not નો ઉપયોગ કરીને. અને આ વાક્ય રચના અનુસાર જોવો તો સબ્જેક્ટ સુમિત્રા, ત્યાર પછી did not આપણે મૂકશું. ક્રિયાપદનું મૂળ રૂપ V1 make, ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો શું બન્યું અથવા શું નથી બન્યું? તો કે કેક. અને અધર વર્ડ્સ જે અહીંયા ચાવીરૂપ શબ્દ છે yesterday. આવી રીતે તમે વાક્ય રચના અનુસાર નકાર વાક્ય બનાવી શકો છો.
જોઈએ નકાર વાક્ય આગળ ત્રીજું વાક્ય. શુભમ spoke the rules of the game. શુભમે ગેમના રૂલ્સ એટલે કે નિયમો કહ્યા. આગળ વાક્ય લખીએ ચોથું વાક્ય. ટીચર taught a wonderful poem last day. અને પાંચમું વાક્ય મિત્રો. Manish wrote a story himself. Manish wrote a story himself. મનીષે તેની જાતે વાર્તા લખી. તો અહીંયા આપણી પાસે આ ત્રણેય વાક્યો છે. આ ત્રણ વાક્યને તમારે નકાર વાક્યમાં ફેરવવાના રહેશે અને આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને આપણે આ વાક્યને નકારમાં ફેરવીએ મિત્રો. તો નકારો ફેરવતા થશે કે શુભમ, તો કર્તા તરીકે તમે એડ કરી લો એનું નામ શુભમ. ત્યાર પછી શું મૂકશું આપણે? તો એના પછી મૂકાશે ડીડ નોટ. તો મૂકો ત્યાં ડીડ અને નોટ. પછી સ્પોક નું થાય છે સ્પીક એટલે કે બોલ્યો. ડીડ નોટ સ્પીક એટલે નહોતો બોલ્યો. શુભમ ડીડ નોટ સ્પીક અને આગળ જેમ છે એમ લખી લ્યો ધ રૂલ્સ ઓફ ધ ગેમ. ત્યાર પછી આગળનું વાક્ય જોઈએ મિત્રો. ટીચર ટોટ અ વન્ડરફુલ પોએમ લાસ્ટ ડે. ટીચરે ભણાવી. હવે આપણે કહેવાનું છે ટીચરે નથી ભણાવી, તો નકારમાં શું બનશે? ટીચર ડીડ નોટ. કરતા મૂકો, ડીડ નોટ મૂકો. ટોટ નું મૂળ રૂપ શું થાય? તો કે ટીચ. તો કે મૂળ રૂપ લખાશે ટીચ. શા માટે? કારણ કે આપણે ડીડ મૂક્યું છે એટલે અહીંયા મૂળ રૂપ મૂકવું પડે છે. ટીચ અ વન્ડરફુલ પોયમ લાસ્ટ ડે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજું વાક્ય પણ આપણે નકારમાં ફેરવ્યું કે ટીચર ડીડ નોટ ટીચ અ વન્ડરફુલ પોએમ લાસ્ટ ડે. વાક્ય નંબર 5. મનીષ wrote a story himself. મનીષે તેની જાતે himself એટલે કે તેની જાતે વાર્તા લખી. આ વાક્યને નકારમાં ફેરવવા માટે શું કરવું? તો કે સૌપ્રથમ કર્તાનું નામ, ત્યાર પછી મૂકવાનું ડીડ નોટ. ડીડ નોટ મુકાય પછી V2 નું કરો V1. તો wrote નું શું થાય છે? રાઇટ અ સ્ટોરી. આગળ કર્મ છે અ સ્ટોરી અને અન્ય શબ્દ છે himself એ લખી લો. એટલે આવી રીતે આ વાક્યને આપણે નકારમાં ફેરવીશું. તો મિત્રો અહીંયા આપણે 5 નકાર વાક્યો જોયા. પાંચેય નકાર વાક્યમાં તમે જોઈ શકો કે દરેક જગ્યાએ આપણે નકારમાં સહાયકારક તરીકે ડીડ મૂકેલું છે. અને જ્યારે તમે ડીડ મૂકો છો મિત્રો ત્યારે ક્રિયાપદનું તમે જો કે મૂળરૂપ થઈ જશે. દરેક વાક્ય આપણે તપાસ કે અહીંયા ડીડ મૂક્યું તો આપેલા મેડનું શું થઈ જાય છે? મેક. એવી જ રીતે ત્રીજું વાક્ય કે તમે જો અહીંયા ડીડ મૂકો છો નકાર માટે તો સ્પોક નું થાય છે સ્પીક મૂળરૂપ. અહીંયા ડીડ મૂકો છો તો અહીંયા વાક્યમાં ટોટ હતું, આ ડીડ મૂકવાનું એટલે ટોટ નું થઈ ગયું ટીચ મૂળરૂપ. એવી જ રીતે અહીંયા ડીડ મૂકવાથી wrote શબ્દનું શું થઈ જાય છે? રાઇટ. તો આ દરેકે દરેક જગ્યાએ જે ડીડ મૂક્યું અને ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય છે એ નિયમ તમે યાદ રાખજો કે ડીડ છે પોતે ભૂતકાળ છે, V2O ને લીધે આગળ ક્રિયાપદનું મૂળરૂપ રહે છે અને ડીડ સાથે નકારમાં નોટ મુકાય છે મિત્રો. આને તમે ટૂંકમાં ડીડન્ટ કરીને લખી શકો છો મિત્રો. ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ કરીને લખી શકાય છે. તો આ જોઈએ આપણે નકાર વાક્ય. આગળ જોઈએ કે પ્રશ્નાર્થ વાક્યો છે એ કઈ રીતે બને છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ.
પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એમ પણ કહી શકીએ છીએ મિત્રો. હવે પ્રશ્નાર્થ વાક્ય તો આપણે જ્યારે સાદો વર્તમાન કાળ શરૂ કરેલો ત્યારે તમને વિગતવાર ચર્ચા કરેલી કે પ્રશ્નાર્થના કુલ બે પ્રકારો છે. એક છે સાદા પ્રશ્નાર્થ વાક્યો જે સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નો હોય છે, અને બીજા છે WH હાવ પ્રશ્નાર્થ વાક્યો કે જેની શરૂઆત કોઈ WH અથવા તો હાવ પ્રશ્નાર્થ શબ્દથી શરૂ થતી હોય છે. મિત્રો આપણે આ દરેક વસ્તુની ચર્ચા સાદા વર્તમાન કાળમાં કરીએ. અહીંયા માત્ર આપણે પ્રશ્નાર્થ વાક્યો અને સાદા ભૂતકાળમાં કઈ રીતે બને છે એ જોઈએ તો પહેલો પ્રકાર આપણે અભ્યાસ કરશું મિત્રો સાદા પ્રશ્નાર્થ વાક્યો. પહેલો પ્રકાર છે સાદા પ્રશ્નાર્થ વાક્યો. તો વિદ્યાર્થી મિત્રો સાદા પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનતા હોય છે? તો આ વાક્યો છે એ સહાયકારક ક્રિયાપદ છે અને વાક્યની શરૂઆતમાં મૂકો અને આ વાક્યને તમે બનાવી શકો છો. તો સહાયકારક ક્રિયાપદ સાદા ભૂતકાળમાં કયું વપરાય છે? જે હમણાં જ આપણે ચર્ચા કરી કે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ ટુ ડુ નું ભૂતકાળ છે, ટુ ડુ નું ભૂતકાળનું રૂપ જે છે એ વપરાય છે. તો ભૂતકાળનું રૂપ કયું છે મિત્રો? ટુ ડુ નું યાદ કરો, હમણાં જ આપણે કરી ચર્ચા. યસ, કયું છે? ડીડ. તો અહીંયા આપણે મૂકવાનું છે સાદા પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડ નો ઉપયોગ કરીને તમે આ પ્રશ્નો બનાવી શકો છો. બીજી વસ્તુ, આ પ્રશ્નો છે એના જવાબ આપણે ટૂંકમાં આપી શકીએ છીએ, ટૂંકમાં હકાર અને ટૂંકમાં નકાર. સાદા પ્રશ્નાર્થ કેવી રીતે બને છે? તો કે જે પ્રશ્નોની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ હોય અથવા તો સહાયકારક ક્રિયાપદની મદદથી જે પ્રશ્નો બનતા હોય અને જેના જવાબ ટૂંકમાં હા અથવા નામાં આપી શકાય તેવા પ્રશ્નોને સાદા પ્રશ્નાર્થ વાક્યો કહે છે. તો મિત્રો અહીંયા આપણે સાદા પ્રશ્નાર્થની વાક્ય રચના નોટ કરીએ. સાદા પ્રશ્નાર્થની વાક્ય રચનામાં સૌથી પહેલા તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે ડીડ, કારણ કે આ પ્રશ્નો સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા હોય છે. ડીડ મૂકો, ત્યાર પછી શું કરો તો કે વાક્યમાં રહેલો કર્તા મૂકો, એટલે કે સબ્જેક્ટ કર્તા. ત્યાર પછી મિત્રો તમારે મૂકવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, અને ત્યારબાદ તમારે મૂકવાનું છે કર્મ, વાક્યમાં રહેલું ઓબ્જેક્ટ, અને છેલ્લે જો અન્ય શબ્દ આપેલા હોય અધર વર્ડ્સ તો એ મૂકો. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં, કારણ કે આપણે જે ભણીએ છીએ એ નિશાની તો આવી જ જોઈએ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે કુલ મળીને તમે વાક્ય રચના બનાવી શકો. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ અનુસાર મિત્રો તમને સમજાવવાની કોશિશ કરું તો એક્ઝામ્પલ આધારે સમજીએ. કવિતા played chess. એક સામાન્ય વાક્ય લીધું છે મિત્રો કે જેથી તમને સમજાય. નાનકડું એવું વાક્ય છે કે કવિતા પ્લેડ ચેસ, કવિતા ચેસ રમી. તો આ વાક્યને આપણે સાદા પ્રશ્નાર્થમાં ફેરવવા માટે કઈ રીતે મૂકશું તો કે આ વાક્ય રચના અનુસાર બનાવતા જાઓ. સૌપ્રથમ મૂકો ડીડ મૂકશો, ત્યારબાદ તો વાક્યનો કર્તા છે અહીંયા કવિતા. મિત્રો સોરી, અહીંયા આવશે એ કવિતા તો અહીંયા કર્તા મૂકીએ આપણે કવિતા. ત્યાર પછી લખો V1. તો પ્લેડ શબ્દ છે તો પ્લેડ નું V1 શું થાય છે? પ્લે. પ્લેડ નું પ્લે. શા માટે એવું? કારણ કે આપણે વાક્યમાં કોને મૂકીએ છીએ? ડીડ ને મૂકીએ. ડીડ કવિતા પ્લે અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ લખો ચેસ. અધર વર્ડ્સ અહીંયા આપેલા નથી, તેથી મિત્રો છેલ્લે હું મૂકશો તમે સીધું ક્વેશ્ચન. તો આ રીતે સાદો પ્રશ્નાર્થ બને છે. ડીડ કવિતા પ્લે ચેસ. ફરી એકવાર સમજાવું. સૌપ્રથમ મૂકો ડીડ, ત્યારબાદ વાક્યની કરતા તો કવિતા એમ મૂકી આપણે, પછી મૂકો સબ્જેક્ટ જે મૂક્યો કવિતા, ત્યાર પછી મૂક્યું V1. તો અહીંયા જે V2 છે એનું મૂકો V1 પ્લે, અને ઓબ્જેક્ટ છે ચેસ. અધર વર્ડ્સ આપેલા નથી તો મિત્રો છેલ્લે તમારે મૂકવાનો રહે છે ક્વેશ્ચન માર્ક. ગુજરાતી આવું કંઈક થાય છે કવિતા ચેસ રમી, કવિતા ચેસ રમી. તો જવાબમાં આપણે એવું કહી શકીએ હા તેણી રમી અથવા ના તેણી નથી રમી. તો આના જવાબ આપણે ટૂંકમાં આપી શકીએ છીએ મિત્રો, અને ટૂંકમાં આપણે હંમેશા આના જવાબ યસ અથવા નો થી જ આપી શકીએ છીએ, કાં તો યસ થી અથવા તો નો થી. પરંતુ તમને બંને રીતે જવાબ આવડે એટલા માટે આપણે બંને જવાબ લખીએ છીએ મિત્રો, યસ, અને ત્યારબાદ તમારે મૂકવાનું છે કવિતા માટેનું સર્વનામ યસ
she અને સહાયકાર ક્રિયાપદ લખી દો did. yes she did. આવી રીતે તમે આને ટૂંકમાં હકાર દ્વારા જવાબ આપી શકો છો. yes she did. હા તેણી રમી. અને નકારમાં કહેવાય છે no she. અને did not નું ટૂંકું રૂપ આપણે જોયું હતું નકાર વાક્યમાં. did not નું ટૂંકું રૂપ થાય છે didn't. એ ટૂંકું રૂપ જ અહીંયા લખશું આપણે મિત્રો. આને કહેવાય છે ટૂંકમાં નકાર વાક્ય. નકાર જવાબ. આ ટૂંકમાં હકાર જવાબ છે, આ ટૂંકમાં નકાર જવાબ છે. કદાચ આના જવાબ આપણે પૂરા વાક્યમાં આપવા છે તો આપી શકો. યસ મૂકો આગળ, ત્યાર પછી યસ she played chess એવું તમે કહી શકો. યસ she played chess. અને નકારમાં તમે એવું કહી શકો no she didn't play chess. તો આ રીતે મિત્રો તમે નકાર વાક્યો છે આ રીતે તમે ટૂંકમાં હકાર અને નકાર છે એ પૂરા વાક્યમાં પણ લખી શકો અને ટૂંકમાં પણ જવાબ આપી શકો છો. તો આ આપણે બનાવ્યો સાદો પ્રશ્ન કઈ રીતે બને એના જવાબ. બે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો વધુ જોઈએ કે જેથી તમને સમજાય. Suman went to the market. In the morning. તો અહીંયા આપણે લખ્યું કે સુમન went to the market in the morning. સુમન સવારે માર્કેટ ગઈ હતી. સુમન સવારે માર્કેટ ગઈ હતી અથવા તો ગઈ. તો આને તમે સાદા પ્રશ્નાર્થમાં બનાવવા માટે શું કરશો? તો સૌપ્રથમ તમે મૂકો વાક્યની શરૂઆતમાં did. મૂક્યું did. ત્યારબાદ મૂકો વાક્યની કરતા તો અહીંયા છે સુમન. did સુમન. અહીંયા આપણે ક્રિયાપદ went જે આપેલું છે મિત્રો, went નું મૂળ રૂપ થાય છે go. તો અહીંયા મૂળ રૂપ લખશું કારણ કે અહીંયા તમે મૂકો છો did. આ નિયમ ભૂલવાનો નહીં કે did આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય છે. did સુમન go. પછી આગળ જેમ વાક્ય છે એમ લખી લો to the market. તો અહીંયા to the market જે શબ્દ છે એ અહીંયા જોવા જાવ તો એક ઓબ્જેક્ટ નથી, એ સ્થાન છે. ઓબ્જેક્ટ શું અને કોને પૂછતા મળે છે? કર્મ શું અને કોને પૂછતા મળે છે? શું ગઈ અને કોને ગઈ એને પૂછતા કોઈ શબ્દ મળશે નહીં. એટલા માટે અહીંયા આપણે જે શબ્દ છે ઓબ્જેક્ટ નથી પણ અધર વર્ડ્સ છે. કોઈ સ્થળ આપ્યું છે મિત્રો, તો અધર વર્ડ્સ તરીકે ટુ ધ માર્કેટ અને ત્યારબાદ ઇન ધ મોર્નિંગ એ પણ અહીંયા અન્ય શબ્દ તરીકે જ લખેલા છે. એ આપણે સાથે લખી લો ઇન ધ મોર્નિંગ. આ પ્રશ્નોના જવાબ મિત્રો આપણે યસ અને નો વડે આપીએ તો કઈ રીતે આપશો? તો કે પેલા યસ થી આપીએ. યસ સુમન માટે શું લખશો? she. ઘણી વખત કોઈ છોકરાનું નામ સુમન હોય છે અને આવા કોઈ નામ આપેલા કિરણ અથવા સુમન, તો મિત્રો અહીંયા તમે she અથવા he કંઈ પણ મૂકો તો ચાલશે. યસ she did. આ આપણે ટૂંકમાં હકાર લખ્યો. નકારમાં કહેવાય છે no she didn't. તો આવી રીતે ટૂંકમાં નકાર જવાબ કહી શકો. નો she didn't. ના તેણી નથી ગઈ, હા તેણી ગઈ. સુમન માર્કેટ ગઈ હતી, હા તેણી ગઈ, ના તેણી નથી ગઈ. તો આ બે રીતે તમે જવાબ આપી શકો છો મિત્રો. આગળ આપણે જોઈએ હજુ એક્ઝામ્પલ કે જેથી તમને ખ્યાલ આવે. એક્ઝામ્પલ નંબર 3. કિશોરભાઈ bought a newspaper. કિશોરભાઈએ ન્યૂઝપેપર બોટ ખરીદ્યું. આને તમે સાદા પ્રશ્નાર્થમાં ફેરવો તો શું બનશે? did કિશોરભાઈ બોટ નું મૂળ રૂપ મિત્રો શું થાય છે? બાય, ખરીદવું. did કિશોરભાઈ બાય a newspaper. આ બોલતા સમયે પણ તમારે છેલ્લા શબ્દ ઉપર વધારે સ્ટ્રેસ મૂકવાનો છે, ભાર મૂકવાનો છે. did કિશોરભાઈ
બાય અ ન્યૂઝપેપર. કિશોરભાઈ ન્યૂઝપેપર ખરીદ્યું? તો આનો જવાબ તમે કહી શકો યસ he did. યસ he did. હા તેણે ખરીદ્યું. જો નથી ખરીદ્યું તો મિત્રો તમે શું કહેશો? નો he didn't. ના તેણે નથી ખરીદ્યું. તો આ રીતે તમે સાદા પ્રશ્નાર્થ વાક્ય બનાવીને એના યસ અને નો વડે જવાબ આપી શકો છો મિત્રો. અહીંયા જે ડીડન્ટ લખ્યું છે એને તમે ટૂંકમાં જ્યારે બોલતા સમયે ઉચ્ચાર કરો તો ડીન્ટ એવું બોલી શકો છો. જ્યારે ઝડપથી તમે વાક્ય બોલવા માંગતા હો ઉચ્ચાર, તો આનો ડીડન્ટ ની જગ્યાએ ડીન્ટ એવું બોલશો તો ચાલશે. કારણ કે આ રીતે અમેરિકન લેંગ્વેજ મુજબ આપણે ડીડન્ટ ને ડીન્ટ એમ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ રહ્યા સાદા પ્રશ્નાર્થ વાક્યો. હવે આગળ જોઈએ WH અને હાવ પ્રશ્નાર્થ વાક્ય જે બીજો પ્રકાર છે મિત્રો. જોઈએ આગળ. તો મિત્રો સાદા પ્રશ્નાર્થ વાક્યો છે એની ચર્ચા કર્યા પછી હવે આપણે અભ્યાસ કરીએ WH હાવ પ્રશ્નાર્થ વાક્યો એટલે કે બીજો પ્રકાર WH હાવ. તો એની વાક્ય રચના છે સૌથી પહેલા તમે સાથે સાથે લખતા જજો વાક્ય રચના. વાક્ય રચનામાં તમારે સૌપ્રથમ મૂકવાના છે WH અથવા હાવ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મૂકો did. WH હાવ લખો પછી સહાયકારક ક્રિયાપદ did. did લખાઈ જાય પછી મિત્રો તમારે મૂકવાનું છે સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તા લખાઈ જાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. વાક્યનો કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. V1 મૂક્યા પછી તમારે મૂકવાનું છે ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો તમારે મૂકવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન લાસ્ટ. વાક્ય રચના ફરીથી જોઈએ WH હાવ, ત્યાર પછી મૂકો did, સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. હવે આ વાક્ય રચના છે એ અનુસાર એક વુ થી શરૂ થતા પ્રશ્નો જે હોય છે મિત્રો એમાં did મુકાતું નથી. એટલે આ વાક્ય રચના અનુસાર તમે વુ થી પ્રશ્ન બનાવી શકતા નથી. જેવું આપણે સાદા વર્તમાન કાળમાં જોયું કે વુ સાથે ડુ અને ડઝ આપણે સાદા વર્તમાન કાળમાં મૂકેલા નતા, એવી જ રીતે અહીંયા નિયમ લાગુ પડે છે કે વુ ની સાથે did સહાયકારક ક્રિયાપદ મુકાતું નથી. વુ એટલે મિત્રો થાય છે કોણ. તો કોણ સાથે આપણે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે આપણી પાસે સબ્જેક્ટ હોતો નથી, અને સબ્જેક્ટ નથી હોતો એટલે સાથે સાથે આપણે સહાયકારક પણ મૂકવાની કોઈ જરૂર રહેતી નથી, તો did મુકાતું નથી. તો જો વાક્યમાંથી did જશે તો અસર ક્યાં થશે કે ક્રિયાપદનું V1 જે છે એ V1 નું તમારે શું કરવાનું છે V2 એટલે કે ભૂતકાળનું. એટલે નોંધ કરી લો મિત્રો કે વુ થી પ્રશ્ન પૂછાય ત્યારે did વપરાતું નથી અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કૌંસમાં લખી લઈએ આપણે V2 મુકાય છે. મિત્રો આ નિયમ ખાસ યાદ રાખજો. આ જ નિયમ છે એમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સ છે ભૂલ કરતા હોય છે કે વાક્ય રચના અનુસાર એ બનાવશે. હા, વાક્ય રચના અનુસાર જ બનશે, પરંતુ તમારે did અને સબ્જેક્ટ બે વસ્તુ મૂકવાની નથી. વુ એટલે કોણ જ્યારે પૂછો ત્યારે તમારી પાસે સબ્જેક્ટ હોતો નથી, કર્તા હોતો નથી, અને did પણ તમારે મૂકવાનું નથી. તો આ બંને મૂકવાના નથી, અને did જ્યારે દૂર થાય છે ત્યારે તમારે V1 નું શું કરવાનું છે V2. તો આ રીતે તમારે વુ થી પ્રશ્ન બનાવો ત્યારે આ સૂચના છે એને અનુસરવાની છે મિત્રો. બીજી વસ્તુ સાથે યાદ રાખો કે વોટ થી પ્રશ્ન બને ત્યારે કર્મ આવતું નથી. એ તો એક સામાન્ય નિયમ છે મિત્રો કે જેનાથી તમે પ્રશ્ન બનાવો છો અને જે જાણવા માટે પ્રશ્ન બનાવો છો એ શબ્દ એટલે કે કર્મ હોતો નથી. કે કર્મ જે ઓબ્જેક્ટ તરીકે આપણે લખીએ છીએ, કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો આ ઓબ્જેક્ટ છે વોટ થી પ્રશ્ન બનાવો ત્યારે ઓબ્જેક્ટ છે એ દૂર થઈ જાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં ઓબ્જેક્ટ છે એ રહેતો નથી જ્યારે વોટ થી પ્રશ્ન બને. જોઈએ આપણે આગળ એક્ઝામ્પલ મિત્રો. એક્ઝામ્પલ: અમિત sold his car. Sunil played Ludo yesterday. Sunil played
ludo yesterday. Kavita went to Rajkot in the last vacation. ગયા વેકેશનમાં કવિતા રાજકોટ ગઈ હતી. વાક્ય 4, સુનિતા bought a new saree. સુનિતા એ નવી સાડી ખરીદી. વાક્ય 5, the children went to the park yesterday. ગઈકાલે છોકરાઓ પાર્કમાં ગયા હતા. તો અહીંયા 5 વાક્યો વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્યો આપેલા છે. આ પાંચેયમાં આપણે અંડરલાઈન કરીને એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે મિત્રો. સામાન્ય પ્રશ્ન છે મિત્રો. કવિતા went to રાજકોટ in the last vacation. તો અહીંયા આપણે અંડરલાઈન કરશું સ્થળ રાજકોટની નીચે. ચોથું વાક્ય સુનિતા bought a new saree. તો અહીંયા અંડરલાઈન કરશું સુનિતા વ્યક્તિના નામની નીચે. પાંચમું વાક્ય the children went to the park yesterday. તો અહીંયા અંડરલાઈન કરશું yesterday. તો આપેલી અંડરલાઈન છે એ અંડરલાઈન કરેલા શબ્દને જુઓ અને એના આધારે તમારે WH હાવ પ્રશ્ન બનાવવાના છે. તો અંડરલાઈન આધારે તમારે કોઈ સાચો WH કે હાવ પ્રશ્ન છે એ સિલેક્ટ કરીને અહીંયા વાક્ય રચના અનુસાર સૌથી પહેલા મૂકવાનો રહેશે મિત્રો. તો અહીંયા કહ્યું છે અમિત સોલ્ડ હિઝ કાર. અમિતે તેની કાર વહેંચી દીધી. તો સોલ્ડ છે એનું મૂળરૂપ થાય વિદ્યાર્થી મિત્રો સેલ. યાદ રાખજો સેલ એટલે વહેંચવું. પરંતુ અહીંયા અંડરલાઈન છે કારની નીચે. તો પ્રશ્ન તમે ગુજરાતીમાં પહેલા બનાવશો તો શું બનશે કે અમિતે તેનું શું વેચ્યું, અથવા તો અમિતે શું વેચ્યું. કદાચ તેનું ન બોલો તો પણ તમે બોલી શકો અમિતે શું વેચ્યું. તો આ પ્રકારનો પ્રશ્ન તમારે બનાવવા માટે સૌથી પહેલા શું માટે મૂકવાનો રહે વોટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે મૂકશો વોટ ડીડ અને કર્તા લખો કોણ છે કર્તા અમિત. વોટ ડીડ અમિત અને ક્રિયાપદનું સોલ્ડનું શું થઈ જાય છે સેલ. અહીંયા હિઝ લખવાની જરૂર નથી કારણ કે અહીંયા હિઝ છે એ કાર દર્શાવતું હતું કે તેની કાર. એટલે અહીંયા હિઝ લખવાની જરૂર નથી કેમ કે શબ્દ જતો રહે છે મિત્રો. તો વાક્ય રચના જુઓ કે સૌથી પહેલા તમે મૂક્યું વોટ. સાથે સાથે આ કન્ડિશન યાદ રાખી લો. વોટ થી પ્રશ્ન બને ત્યારે કર્મ આવતું નથી. વાક્યમાં કર્મ હતું કાર કે જેની નીચે અંડરલાઈન હતી. વોટ થી પ્રશ્ન બનાવ્યો ત્યાર પછી ડીડ, પછી મૂક્યું કર્તા અને સોલ્ડ નું મૂળરૂપ મૂક્યું સેલ. V1 તરીકે સોલ્ડ નું આપણે ત્યાં શું મૂક્યું છે V1 સેલ મૂક્યું છે. તો આ રીતે પહેલો પ્રશ્ન બને છે મિત્રો વોટ થી. બીજો પ્રશ્ન સુનિલ પ્લેડ લુડો યસ્ટરડે. સુનિલ ગઈકાલે યસ્ટરડે એટલે કે ગઈકાલે લુડો રમ્યો. તો સુનિલ ગઈકાલે શું રમ્યો એવો પણ પ્રશ્ન બની શકે. સુનિલ ક્યારે લુડો રમ્યો અને કોણ લુડો રમ્યો. આવા પ્રશ્નો બને પરંતુ અંડરલાઈન ક્યાં આપી છે એ જુઓ તો કે સુનિલના નામની નીચે. તો આપણું કામ છે કર્તા છે એ જાણવું. તો કર્તાને જાણવા માટે તમારી પાસે પ્રશ્ન ક્યાંથી બનાવવાનો શબ્દ રહે છે. તમારી પાસે WH શબ્દ રહે છે who. who વડે તમે કર્તા છે જાણી શકો છો કે કોણ રમ્યું. તો તમે સૌથી પહેલા મૂકો who. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મૂકશો તમે who. પછી આ સૂચના અનુસાર જુઓ કે who થી પ્રશ્ન બને ત્યારે did વપરાતું નથી અને ક્રિયાપદનું V2 વપરાય છે. તો who થી બને ત્યારે did ન મૂકો ને સીધું મૂકો V2. who played ludo yesterday. who played ludo yesterday. અહીંયા આપણે did મૂકશું નહીં મિત્રો. જ્યારે who થી પ્રશ્ન બને ત્યારે આ વાક્ય રચના અનુસાર did અને સબ્જેક્ટ જે છે એ મૂકવાના નથી. સીધું મૂકો who plus V2. who થી બને ત્યારે who plus V2 અને ત્યાર પછી કર્મને અનિષ્ટ. વાક્ય 3. કવિતા went to રાજકોટ in the last vacation. કવિતા ગયા વેકેશનમાં રાજકોટ ગઈ. તો કવિતા ક્યારે ગઈ, ક્યાં ગઈ અથવા કોણ ગયું, આ ત્રણ પ્રશ્નો બને છે. પરંતુ અંડરલાઈન કઈ છે મિત્રો તો કે રાજકોટ એટલે કે સ્થળ.
તો સ્થળ જાણવા માટે આપણે ગુજરાતીમાં ક્યાંથી પ્રશ્ન પૂછીશ કે કવિતા ક્યાં ગઈ, તો એ ક્યાં માટે આપણે અંગ્રેજીમાં મિત્રો શું લખશો? વેર. ક્યાં લખાય છે? વેર એટલે કે ક્યાં. વેર. ત્યારબાદ તમારે મૂકવાનું છે વાક્ય રચના અનુસાર ડીડ, અને ડીડ લખો પછી લખો કર્તા, તો કે કર્તા એ કોણ છે? કવિતા. વેર ડીડ કવિતા વેન્ટ છે ગઈ. આ શબ્દનું મૂળ રૂપ તમારે મૂકવાનું છે ગો. વેર ડીડ કવિતા ગો. પછી અહીંયા અંડરલાઈન કરેલો શબ્દ છે જે સ્થળ છે એની જગ્યાએ તમે મૂક્યું છે વેર, એટલે એ શબ્દ લખવાનો નથી. આગળ તમે સીધું લખી દો અન્ય શબ્દ મૂકીને. વેર ડીડ કવિતા ગો ઇન ધ લાસ્ટ વેકેશન, કે ગયા વેકેશનમાં કવિતા છે એ ક્યાં ગઈ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બેથી બનશે. વાક્ય નંબર 4, સુનીતા બોટ અ ન્યૂ સાડી, કે સુનીતા નામની કોઈ છોકરી છે એને નવી સાડી ખરીદી, તો કોઈ સ્ત્રી છે એને નવી સાડી ખરીદી. તો આ પ્રશ્ન તમારે બનાવવાનો છે વ્યક્તિના નામ નીચે અંડરલાઈન છે, એટલે ક્યાંથી બનશે વ્યક્તિના નામ માટે? તો કે કર્તાને જાણવા માટે આપણે જેમ સુનિલમાં વુ થી બને એવી જ રીતે સુનીતામાં પણ વુ થી પ્રશ્ન બનશે. તો વુ, ત્યાર પછી તમારે યાદ રાખવું કે વુ થી બને ત્યારે ડીડ વપરાતું નથી, અને ક્રિયાપદનું કેવું રૂપ? તો કે V2 નું રૂપ વુ પછી મુકાય છે. તો અહીંયા મિત્રો શું મૂક્યું? સુનીતા બોટ, તો વુ બોટ કોણે ખરીદી, અને આગળ લખો કર્મ અ ન્યૂ સાડી. કોણે નવી સાડી ખરીદી? તો કે સુનીતા બોટ અ ન્યૂ સાડી. તો આ પ્રકારે વુ થી પ્રશ્ન બને છે મિત્રો. પાંચમો પ્રશ્ન, The children went to the park yesterday, કે છોકરાઓ ગઈકાલે પાર્કમાં ગયા. અંડરલાઈન આપી છે yesterday, ગઈકાલે, એનો મતલબ સમયથી. તો સમય માટે આપણે ક્યાંથી પ્રશ્ન બનાવીએ છીએ? કે ગુજરાતીમાં આપણે એમ પૂછીએ કે છોકરાઓ પાર્કમાં ક્યારે ગયા, અથવા છોકરાઓ છે ક્યારે પાર્કમાં ગયા. તો yesterday શબ્દ છે એને દૂર કરવા માટે તમારી પાસે આ શબ્દ કયો છે? તો કે WH when મૂકીને તમે કહી શકો કે ક્યાં રે, એટલે કે કયા સમયે ગયા, ક્યારે. when પછી મૂકો did, અને ત્યારબાદ વાક્યના કર્તા, તો કે અહીંયા કર્તા છે the children. when did the children, પછી મિત્રો તમારે went નું મૂળ રૂપ લખવાનું છે. when did the children go to the park. તો આવી રીતે તમે વાક્ય છે એ પાંચમું વાક્ય બનાવી શકો છો કે છોકરાઓ ક્યારે પાર્કમાં ગયા. તો આ આપણે 5 પ્રશ્નો મિત્રો જોયા કે વોટ, હુ, વેર, વુ અને વેન થી બનતા પ્રશ્નો. આગળ બીજા એક્ઝામ્પલ મિત્રો જોતા જઈએ સાથે સાથે કે બીજા પ્રશ્નો કઈ રીતે આગળ બને છે. આગળ જોઈએ મિત્રો એક્ઝામ્પલ 6. મધર went to market to buy vegetables. તો વાક્ય 6 એમાં વિદ્યાર્થી મિત્રો કહ્યું છે કે મધર વેન્ટ ટુ માર્કેટ, મમ્મી માર્કેટ ગયા. શા માટે ગયા? તો ટુ કરીને રીઝન આપ્યું છે. અહીંયા વાક્ય છે ટુ કરીને જે રીઝન આપ્યું એમાં ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે મિત્રો. આ ટુ છે એ શું દર્શાવે છે? કોઈ ઈરાદો કે કોઈ ક્રિયા થઈ, એ ક્રિયા શા માટે થઈ એનો ઈરાદો આગળ ટુ પછી મૂળ રૂપ દ્વારા તમે દર્શાવી શકો છો. તો અહીંયા V2 નથી, અને એમ છતાં સાદો ભૂતકાળ છે, કારણ કે આપણે નોટિસ કરવાનું છે કે કરતા પછી V2 આપ્યું છે ને. જો આ રીતની વાક્ય રચના હોય કે કરતા પછી V2, એટલે વાક્ય સાદા ભૂતકાળનું છે. પછી આગળના એના એ જ વાક્યમાં ટુ પછી મૂળ રૂપ આપે તો સમજવું કે એ આગળ કોઈ ક્રિયા આપી છે, એ ક્રિયાનો ઈરાદો વળી પાછો આપેલો છે કે શા માટે કોઈ ક્રિયા થઈ છે. અહીંયા મધરની માર્કેટે જવાની ક્રિયા છે, શા માટે થઈ? તો કે ટુ બાય વેજીટેબલ્સ, શાકભાજી ખરીદવા માટે. તો મિત્રો અહીંયા માની લ્યો કે અંડરલાઈન તમને આપી દીધી હોય, અહીંયા ટુ બાય વેજીટેબલ્સ ની નીચે તમને અંડરલાઈન આપી હોય, તો પ્રશ્ન ક્યાંથી બને કે મમ્મી વેજીટેબલ્સ એટલે કે શાકભાજી ખરીદવા માટે માર્કેટ ગયા. તો મમ્મી શા માટે માર્કેટ ગયા? આ ઈરાદો હતો વેજીટેબલ ખરીદવા માટે. તો તમે પૂછી શકો કે શા માટે ગયા હતા? તો જવાબ મળે કે શાકભાજી ખરીદવા માટે. એનો મતલબ અહીંયા પ્રશ્ન છે એને આપણે ક્યાંથી બનાવવો પડશે? તો કે પ્રશ્ન બનશે why થી. why, ત્યાર પછી મૂકો did. why did mother, અહીંયા કોઈ નામ ન હોવાથી તમે એમ છે એ કેપિટલ કરવાની કોઈ જરૂર રહેતી નથી. why did mother
ત્યાર પછી વેન્ટ નું લખું મૂળ રૂપ ગો ટુ માર્કેટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બનશે વાય કે શા માટે તે ગયા હતા, તો કે ટુ બાય વેજીટેબલ્સ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 7. સાતમો પ્રશ્ન મિત્રો કે કવિતા wrote a letter to સુનિતા. કવિતાએ સુનિતાને પત્ર લખ્યો. કવિતાએ સુનિતાને પત્ર લખ્યો. તો અંડરલાઈન આપ્યું હોય કે સુનિતાને પત્ર લખ્યો મિત્રો. તો પ્રશ્ન ક્યાંથી બને, તો કે ગુજરાતીમાં તમે પ્રશ્ન બનાવો તો ક્યાંથી બનશે કે કવિતાએ કોને પત્ર લખ્યો. કવિતાએ કોને પત્ર લખ્યો, તો પ્રશ્ન બને આવો ભાઈ કે કોને માટે તમારે શબ્દ મૂકવાનો છે whom. whom એટલે થાય છે વિદ્યાર્થી મિત્રો કોને. whom ત્યારબાદ મૂકો did. અહીંયા whom એટલે શું થાય છે કોને. whom did ત્યાર પછી લખો કરતા, તો કે કરતા અહીંયા છે કવિતા. whom did કવિતા, ત્યાર પછી wrote નું મૂળ રૂપ થઈ જાય છે write, અને અહીંયા આપણને કર્મ આપ્યું છે a letter ક્વેશ્ચનમાં. whom did કવિતા write a letter. કવિતાએ કોને પત્ર લખ્યો, તો જવાબમાં કહી શકીએ તો કવિતા wrote a letter to સુનિતા. તો આ પ્રશ્ન બને છે whom થી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો WH માં આપણે જે વાક્ય રચના જોઈ એ અનુસાર પ્રશ્નો બને છે. પરંતુ અમુક પ્રશ્નોમાં વાક્ય રચનામાં થોડો તફાવત હોય છે કે જ્યારે હાઉ મેની, હાઉ મચ, which એટલે થાય કયું, કયા, કઈ, અને whose. આ પ્રશ્નાર્થ શબ્દોથી પ્રશ્ન બને ત્યારે તેના પછી did નહીં પરંતુ જેની, did નહીં પરંતુ જેની વાત થતી હોય તે નામ, જેની વાત થતી હોય તે શબ્દ મૂકો, અથવા તો એ શબ્દ ઘણી વખત કર્મ જ હોય છે તો કે કર્મ મૂકો, અને ત્યારબાદ did મૂકીને વાક્ય રચના અનુસાર પ્રશ્ન બનાવો. વિદ્યાર્થી મિત્રો આ લખેલું જેટલું છે એ જોઈને તો એવું લાગશે કે આ નિયમ બહુ મોટો છે, પરંતુ એક સામાન્ય વસ્તુ છે, સામાન્ય નિયમ છે. યાદ રાખજો કે અહીંયા શું કહેવાનું છે. આપણે વાક્ય રચના આધારિત તમને સમજાવું મિત્રો. એક આ પ્રશ્ન તમને ઉપયોગી બને એટલા માટે રહેવા દો મિત્રો. સારું, આ પ્રશ્ન તમને વ્યવસ્થિત લખીને સમજાવું. જ્યારે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચનામાં WH હાવ આપણે જોયું, ત્યાર પછી શું મૂકતા હતા તો કે did. did પછી તો કે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી V1, ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ પ્રકારની વાક્ય રચના આપણે સ્ટડી કરીને એના આધારે આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ. એકાદો એક્ઝામ્પલ આપણે એવું લખી લઈએ કે where did the children play ખોખો yesterday. તો અહીંયા એક એક્ઝામ્પલ જે લખ્યું છે એ આ વાક્ય રચના અનુસાર છે વિદ્યાર્થી મિત્રો કે WH પ્રમાણે મૂક્યું where, ત્યાર પછી મૂક્યું છે did, કર્તા તરીકે સબ્જેક્ટ તરીકે છે જે the children, સબ્જેક્ટ the children, વર્ગનું પહેલું રૂપ તો કે play V1, ઓબ્જેક્ટ અહીંયા આપ્યું છે ખોખો અને અધર વર્ડ્સ આપેલા છે yesterday, છેલ્લે છે ક્વેશ્ચન. હવે અહીંયા જ્યારે તમે પ્રશ્ન હાઉ મેની અથવા હાઉ મચ અને which whose, હાઉ મેની હાઉ મચ અને which whose થી પ્રશ્ન બનાવો
વાક્ય રચનામાં શું ફેર પડે છે? તો તમારે શું કરવાનું છે કે જ્યારે તમે એ 4 થી પ્રશ્ન બનાવો ત્યારે વાક્યમાં રહેલું ડીડ જે અત્યારે વાક્યમાં બીજા સ્ટેપ ઉપર છે વિદ્યાર્થી મિત્રો, એ બીજા સ્ટેપેથી દૂર કરીને તમારે એને ત્રીજા સ્ટેપે લઈ જવાનું છે. અને વાક્યમાં રહેલું ઓબ્જેક્ટ એટલે કે કર્મ, વાક્યનું જે કર્મ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ કર્મને તમારે ક્યાં મૂકવાનું છે? બીજા સ્ટેપ. એટલે કે WH હાવ પછી તરત તમારે શું કરવાનું? તો કે હવે આ નિયમ અનુસાર તમે જુઓ તો તમને આ વાક્ય રચના છે એ સમજાય છે કે હાઉ મેની, હાઉ મચ, વિચ, હુઝ આ પ્રશ્નાર્થ શબ્દોથી પ્રશ્ન બને ત્યારે તેના પછી ડીડ નહીં પરંતુ જેની વાત થતી હોય તે શબ્દ અથવા તો કર્મ, શબ્દ અથવા કર્મ જે તમને યાદ રહે, યાદ રાખજો કે અહીંયા જે કર્મ આપણે છેલ્લે લખતા હતા, અહીંયા કર્મ કયું હતું? તો કે ખૂબ. હવે કોઈ પ્રશ્ન તમે આનાથી બનાવશો, આ 4 પ્રશ્નાર્થ શબ્દોથી, તો તમારે આ કર્મને વાક્યમાં જે છેલ્લે લખવા જાવ છો પ્રશ્નાર્થમાં ત્યાં નથી લખવાનું, પરંતુ WH હાવ ની પછી તરત લખવાનું છે. અને ડીડ ને છે તમારે ત્રીજા સ્થાને મૂકવાનું રહેશે. ડીડ છે એ ક્યાં આવશે? બીજા સ્થાને. અત્યારે આપણે ક્યાં મૂકીશું? તો કે પેલું WH અને બીજું તો કે ડીડ. હવે એને ત્રીજા સ્થાને મૂકશું વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ થી સમજાવું તમને કે કવિતા sung 3 songs last day. ગઈકાલે કવિતાએ 3 ગીતો ગાયા હતા. જો અંડરલાઈન તમને આ 3 ની નીચે આવી હોય, સંખ્યાની નીચે, તો આ પ્રશ્ન ક્યાંથી બનતો હોય છે? હાઉ મેની, કે કેટલા ગીતો ગાયા. સંખ્યા જાણવા માટે પ્રશ્ન બને છે હાઉ મેની. તો હવે એ અનુસાર તમે બનાવો હાઉ મેની. તો વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો તમે જે પહેલા યાદ રાખી એ જ વાક્ય રચના છે. ફેરફાર એટલો કરવાનો છે માત્ર કે ડીડ છે એ તરત તમારે લખવાનું નથી. હાઉ મેની પછી તમારે મૂકવાનું છે જેની વાત થાય છે એ શબ્દ અથવા તો એ કર્મ. તમને જેમ યાદ એમ યાદ રાખો. તો અહીંયા શેની વાત થાય છે? તો કે કવિતાએ ગીત ગાયા. શું ગાયું? તો અહીંયા ગીતની વાત છે, ગીતો ગાયા. તો શું પૂછતા જે કર્મ મળતું હતું મિત્રો, એ કર્મને તમારે શું કરવાનું છે? તો કે હાઉ મેની પછી તરત લખવાનું છે. એટલે કર્મ જે લખતા હતા એ કર્મને તમારે બીજા સ્થાને, હાઉ મેની પછી તરત બીજા સ્થાને તમારે કર્મ મૂકવાનું છે. તો તમે મૂકશો અહીંયા હાઉ મેની સોંગ્સ. ત્યાર પછી તો કે ત્રીજા સ્થાને તમે ડીડ ને મૂકી શકો છો અને આગળની વાક્ય રચના અનુસાર લખતા જાઓ. તો કે હાઉ મેની સોંગ્સ ડીડ, પછી સબ્જેક્ટ છે કવિતા, એ કવિતા લખો ડીડ કવિતા, અને ક્રિયાપદનું જે અહીંયા V1 કીધું છે તો અહીંયા V2 આપ્યું છે, એનું V1 કરો તો V1 શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સિંગ. સોરી, અહીંયા આવશે સેંગ. V2 છે સેંગ થાય છે. કવિતા સેંગ, કવિતાએ ગાયું. સંગ છે એ ત્રીજું રૂપ હતું મિત્રો, અહીંયા સેંગ આવશે. તો આ V2 સેંગ જે હતું, આ સેંગ નું અહીંયા આપણે શું કરશું? સિંગ. V1 મળીશું. હાઉ મેની સોંગ્સ ડીડ કવિતા સિંગ. તો અહીંયા સુધી વાક્ય રચના લખી. હવે તો કે કર્મ જે અહીંયા ઓબ્જેક્ટ આપેલું હતું એ તમે ઓલરેડી આગળ લખી લીધું છે. અહીંયા સોંગ્સ શબ્દ છે એ આગળ વહી આવ્યો છે ડીડના અને ડીડ પછી. તો કર્મ બીજી વાર અહીંયા લખવાની જરૂર નથી. તો આ કર્મ તમે ઓલરેડી લખી લીધું છે. તો આગળ અન્ય શબ્દ કયા છે? લાસ્ટ ડે, એ લખી લ્યો લાસ્ટ ડે. તો આવી રીતે V1 પછી કર્મ નહીં પણ V1 પછી અધર વર્ડ્સ લખીને તમે વાક્ય રચના છે એના આધારે આ પ્રશ્ન બનાવી શકો. તો હાઉ મેની સોંગ્સ ડીડ કવિતા સિંગ લાસ્ટ ડે. કવિતાએ ગઈકાલે કેટલા ગીતો ગાયા. તો આવી રીતે પ્રશ્નો હાઉ મેની થી તમે બનાવી શકો છો. એ પ્રશ્ન જોઈએ મિત્રો આપણે હજી બીજો પ્રશ્ન. They went to Ronak's farm last week. તેઓ લાસ્ટ વીક ગયા અઠવાડિયે રોનકના ફાર્મ છે, રોનકનું જે ફાર્મ ખેતર છે ત્યાં તેઓ ગયા. તો આ જે ગયા હતા એ કોના ખેતર ગયા હતા? તો કે રોનકના. તો અંડરલાઈન તમને આપ્યું રોનકના નામની નીચે રોનક, અને ત્યારબાદ તમને જે ફાર્મ શબ્દ આપ્યો છે એની નીચે અંડરલાઈન ન હોય. તો કોનું ફાર્મ એવું દર્શાવવા માટે આપણે પ્રશ્ન બનાવીએ છીએ હુઝથી. હુઝ એ શું દર્શાવે છે? તો કે માલિકી. કોનું, કોના, કોની. તો પ્રશ્ન જ્યારે હુઝથી તમે બનાવશો ત્યારે
અહીંયા જે નિયમ લાગુ પડ્યો એ જ નિયમ લાગુ પડશે. પરંતુ અહીંયા ફાર્મ છે એ કર્મ નથી, કોઈ સ્થળ છે. તો અહીંયા જેની વાત થાય છે એ શબ્દ યાદ રાખો. અહીંયા કોની વાત થાય છે? તો કે કોઈ ખેતરની, કે તેઓ ક્યાં ગયા હતા? કોઈ ખેતર. તો એ શબ્દને તમારે જેમ કર્મ આગળ લઈ લીધું હતું એમ એ શબ્દને હવે આગળ લઈ લ્યો. એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં whose છે એની પછી જેમાં how many પછી songs મૂક્યો, whose પછી તમે શબ્દ મૂકો એટલે પ્રશ્ન બનશે whose farm. અહીંયાથી જે શબ્દ હતો અધર વર્ડ નો એ શબ્દ આગળ વહ્યો whose farm. આ બીજા સ્થાને farm શબ્દ વહ્યો. હવે ત્રીજા સ્થાને તમારા મિત્રો મૂકવાનું છે did અને આગળની વાક્ય રચના અનુસાર લખો whose farm did they visit. did they went નું મૂળ રૂપ થાય છે go. અને લાસ્ટ વીક લખી લો whose farm did they go last week. તો આવી રીતે આ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એ how many, how much, which અને whose થી થોડીક અલગ રીતે બનતા હોય છે, જે વાક્ય રચનાથી એક અલગ રૂપ હોય છે મિત્રો. પરંતુ યાદ રાખો તો સરળ રૂપ છે, બરાબર. તો આ આપણો સાદો ભૂતકાળ છે ઘણો તો અહીંયા પૂરો થાય છે. પરંતુ સાદા ભૂતકાળ જેમ આપણે અહીંયા જોયું કે સહાયકારક ક્રિયાપદ did છે એનો ઉપયોગ નકાર અને પ્રશ્નાર્થમાં થાય છે. તો એના સિવાયનું કોઈ સહાયકારક ક્રિયાપદ છે જે આમાં વપરાય? તો કે હા વપરાય છે. ટુ બી ના રૂપો અને ટુ હેવ ના ભૂતકાળના રૂપો, ટુ બી ટુ હેવ બંનેના ભૂતકાળના રૂપો છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે સાદા ભૂતકાળમાં મિત્રો વપરાય છે. આપણે જોઈએ સહાયકારક ક્રિયાપદોનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ સહાયકારક ક્રિયાપદો સાદા ભૂતકાળમાં કયા વપરાય છે? તો કે ટુ બી ના રૂપો છે એ ટુ બી ના રૂપો સાદા ભૂતકાળમાં ઉપયોગમાં લેવાય છે વિદ્યાર્થી મિત્રો. ટુ બી ના રૂપો, ટુ બી ના રૂપો વિદ્યાર્થી મિત્રો જોવો તો કયા કયા છે? તો કે એમ, ઇઝ, આર, વોઝ અને વેર. એમ, ઇઝ, આર, વોઝ, વેર. એમાં તમે જોવા જાઓ તો એમ ઇઝ આર છે વર્તમાન કાળના છે, જ્યારે વોઝ વેર છે એ ભૂતકાળના છે. તો એમ ઇઝ આર નો ઉપયોગ આપણે સાદા વર્તમાન કાળમાં કરતા હતા, એનો મતલબ અહીંયા સાદા ભૂતકાળમાં એમ ઇઝ આર નો ઉપયોગ થવાનો નથી. તો વધે છે કયા? વોઝ અને વેર. તો વોઝ અને વેર નો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળમાં થાય છે. વોઝ છે અને વેર એનું ગુજરાતી થાય છે વિદ્યાર્થી મિત્રો હતો અથવા હતા. વોઝ નો ઉપયોગ એકવચનમાં થાય છે, જ્યારે વર નો ઉપયોગ બહુવચનમાં થાય છે વિદ્યાર્થી મિત્રો. તમે આઈ, હી, શી, ઇટ સાથે વોઝ નો ઉપયોગ કરી શકો છો, જ્યારે વી, યુ અને ધે સાથે વેર નો ઉપયોગ કરી શકો છો. તો આ થયા કે કર્તા સાથે કયો શબ્દ મુકાય છે. તમે જોઈ શકો કે આઈ, હી, શી, ઇટ ની સાથે તમે વોઝ મૂકી શકો છો, જ્યારે વી, યુ અને ધે સાથે વેર મુકાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે કર્તા તરીકે વોઝ અને વેર કોની સાથે મૂકવું એ તમે આ સર્વનામ આધારે સમજી શકો છો. કોઈ એકવચન વ્યક્તિનું નામ હોય તો પણ વિદ્યાર્થી મિત્રો વોઝ મુકાય છે, જ્યારે બહુવચન નામ હોય તો વેર મુકાય છે. ગુજરાતી થાય છે હતો અથવા હતા. યાદ રાખવું કે વોઝ અને વેર જ્યારે સાદા ભૂતકાળમાં વપરાયેલા હોય ત્યારે વાક્યમાં કોઈ ક્રિયાપદ આપેલું હોવું જોઈએ નહીં. જો ક્રિયાપદ આપેલું હશે તો એ સાદો ભૂતકાળ નથી. વાક્યમાં કોઈ ક્રિયાપદ ન હોય અને કરતા પછી સીધા વોઝ વેર આપેલા હોય તો એનો મતલબ એ વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય છે. તમે એવું બોલી શકો કે આઈ વોઝ અ સ્ટુડન્ટ. આઈ વોઝ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી હતો. કોઈ વ્યક્તિ આગળ જઈ હવે ભણતો ન હોય ત્યારે એવું કહી શકે હું વિદ્યાર્થી હતો. આઈ વોઝ અ સ્ટુડન્ટ. તો તમે આમાં જો કે કોઈ ક્રિયાપદ આપેલું નહીં હોય, માત્ર કરતા પછી વોઝ આપ્યો છે. કરતા તરીકે આઈ છે એની સાથે મૂક્યું છે વોઝ, અને શું હતો તો કે અ સ્ટુડન્ટ. તો અહીંયા ભૂતકાળનું અસ્તિત્વ દર્શાવ્યું છે કે ભૂતકાળમાં કંઈક હતું એવું દર્શાવવા માટે તમે વોઝ અને વેરનો ઉપયોગ કરી શકો છો. It was such a wonderful ટ્રીપ. આપણે એવું કેવું હોય કે ટ્રીપ ખૂબ જ અદ્ભુત હતી, તો આપણે અંગ્રેજીમાં કહી શકીએ ઇટ વોઝ સચ અ વન્ડરફુલ ટ્રીપ. તો
તો આ પ્રકારે તમે વોઝ નો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો કરી શકો છો. એવી રીતે બહુવચનમાં કોઈ શબ્દ આપેલો હોય વી યુ અથવા ધે તો વેર છે એનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે વોઝ અને વેર છે એનો ઉપયોગ તમે સાદા ભૂતકાળમાં કરી શકો છો. એવી જ રીતે સાદા ભૂતકાળમાં ટુ હેવ ના રૂપોનો ઉપયોગ થાય છે મિત્રો. જેમ આપણે જોયું કે વોઝ અને વેર વપરાય છે એવી જ રીતે અહીંયા શબ્દ છે ટુ હેવ. તો ટુ હેવ ના રૂપો કયા કયા છે? ટુ હેવ ના રૂપો છે હેવ, હેઝ અને હેડ. તો આ હેવ, હેઝ અને હેડ ત્રણમાંથી જે આગળના બે છે હેવ અને હેઝ એનો ઉપયોગ આપણે સાદા વર્તમાન કાળમાં કર્યો હતો વિદ્યાર્થી મિત્રો. આ બંનેનો અર્થ સાદા વર્તમાન કાળમાં થાય છે ની પાસે હોવું, કોઈની પાસે કંઈક છે એટલે કે માલિકી દર્શાવવા માટે આ વપરાય છે. પણ અહીંયા સાદા ભૂતકાળમાં આ બેનું કામ નથી. આપણે કામ કોનું છે તો કે હેડનું. તો સાદા ભૂતકાળમાં ટુ હેવ નું કયું રૂપ મુકાય છે? હેડ. હેડ એટલે થાય ની પાસે હતું. આનું ગુજરાતી થાય છે ની પાસે હતું. એનો મતલબ એવો થયો કે ભૂતકાળની માલિકી દર્શાવી હોય, તમારે ભૂતકાળની માલિકી દર્શાવી હોય ત્યારે તમે કરતા પછી હેડ મૂકો છો. જેમ વોઝ ને વેર અલગ અલગ કર્તાઓ સાથે વાપરતા હતા એમ હેડ છે એ દરેક કર્તાઓ સાથે તમે મૂકી શકો છો. એમાં કોઈ બીજો શબ્દ ન હોવાને લીધે મિત્રો હેડ છે એ દરેક સર્વનામ સાથે તમે કર્તા તરીકે કોઈ પણ સર્વનામ આપ્યું હોય તો હેડ છે એનો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલથી આપણે સમજીએ વાક્યમાં હેડ કઈ રીતે મૂકી શકો. આઈ હેડ અ મિસ્ટીરિયસ book. I had a mysterious book. તો આનું ગુજરાતી થાય કે મારી પાસે એક રહસ્યમય બુક હતી. મિસ્ટીરિયસ બુક, રહસ્યમય બુક. અને હતી માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે હેડ. બીજું વાક્ય જોઈએ કે રોહન had a nice piano. રોહનની પાસે એક સરસ પિયાનો હતો. તો એ હતો દર્શાવવા માટે અહીંયા હેડ નો ઉપયોગ થયો છે. એની પાસે હતો, આ ભૂતકાળની માલિકી છે. એની પાસે અત્યારે પિયાનો નથી, કહેવા માંગે છે કે એની પાસે હતો. આ પ્રકારે આપણે ટુ બી અને ટુ હેવ ના રૂપોનો ઉપયોગ સાદા ભૂતકાળમાં કરીએ છીએ. યાદ રાખવું કે આ ટુ બી અને ટુ હેવ ના રૂપો જ્યારે વાપરેલા હોય ત્યારે એની સાથે શું ન હોવું જોઈએ? ક્રિયાપદ આપેલું હોવું જોઈએ નહીં. જો ક્રિયાપદ આપેલું હશે તો એ સાદો ભૂતકાળ નથી. તો ટુ બી અને ટુ હેવ ના જે રૂપો આપણે જોયા એને નકારમાં પણ તમારે લખવા હોય તો વોઝ પછી નોટ મૂકો એટલે વોઝ નોટ બનશે કે આઈ વોઝ નોટ અ સ્ટુડન્ટ. એ નકાર વાક્ય બનશે. ઇટ વોઝ નોટ સચ અ નાઇસ ટ્રીપ અથવા તો વન્ડરફુલ ટ્રીપ. એવી રીતે હેડને પણ તમે નકારમાં ફેરવી શકો કે આઈ હેડ નોટ અ મિસ્ટીરિયસ બુક, કે મારી પાસે એ મિસ્ટીરિયસ બુક નહોતી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ટુ બી અને ટુ હેવ ના નકાર વાક્ય પણ તમે બનાવી શકો છો. તો અહીંયા આપણો સાદો ભૂતકાળ છે વિદ્યાર્થી મિત્રો એ પૂરો થાય છે. અહીંયા આપણે સાદા ભૂતકાળને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આપણે આગળ મળશું ત્યારે નવા વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.